રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરાઈ રહી છે. ઉપલેટા ગામમાં સમસ્ત ઉપલેટા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રા નીકળી અને પૂરા ગામમાં ફરી હતી. શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા લઈને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ગામ લોકો દ્વારા ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની આરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રામાં ટ્રેક્ટરો શણગારેલા જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં રામ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપલેટાના અનેક માર્ગો પર નીકળેલી રથયાત્રા રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. હું ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલા છું. અમે શ્રી રામચંદ્ર ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહિલાએ ખૂબ મોટા બહોળા પ્રમાણમાં ભાગ લીધો છે. અત્યારે અમે ત્રિલોકનાથ મંદિરેથી નીકળી ઉપલેટામાં હરેક જગ્યાએ ઠેર ઠેર મહિલા તથા પુરુષોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. અત્યારે અમે શ્રી રામ મંદિરે ઉપલેટા બડા બજાર રોડ ઉપર રામ મંદિર આવ્યું છે, ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ખૂબ ભાવિક ભક્તો આમાં લાભ લે છે અને ખૂબ સારી રીતે ઉજવીએ છીએ. ગજેરા વર્ષાબેન, હું ખોડલધામમાં સભ્ય છું. અનેક સંસ્થાઓમાં જોડાયેલી છું. રામદેવપીરના સત્સંગ મંડળમાં પણ જોડાયેલી છું અને આજે અમે રામ પ્રાણ પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિરેથી આજે કળશ યાત્રા અમે જોડાયેલા હતા. આ ઉપલેટાની તમામ બહેનો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા અને અમે ત્રિલોકનાથ મંદિરેથી બસ સ્ટેન્ડ ચોક, વડલી ચોક, બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોકથી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખૂબ જ આનંદ આવ્યો. અને આજે અમે 1 મહિના થયા જ્યાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યાં મૂર્તિ બેસાડવાની છે, એ જગ્યાએ જ્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા. અમે 25 બહેનોની જોડી અને અમે કાયમી કામ કરીશું. હું માકડિયા કાજલ, ઉપલેટામાં જે આયોજન રામ જન્મભૂમિ મહોત્સવનું કરેલું, ત્રિલોકનાથ મંદિરે, ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી રેલી, ભવ્યથી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધો. બહુ ખૂબ જ આનંદ કર્યો, રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપરથી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.